નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના રાધનપુરમાં ખેડૂતો અને વેપારીઓ માટે આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું। માર્કેટયાર્ડના નવા કાર્યાલય, ખેડૂત આરામગૃહ, ઓપન ઓક્શન શેડ તેમજ બનાસ બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થયું। કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। જોઈએ આ અહેવાલ। રાધનપુર એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ નવી સુવિધાઓનું લોકાર્પણ કર્યું। ખેડૂત આરામગૃહ, આધુનિક ઓપન ઓક્શન શેડ, નવા કાર્યાલય ભવન અને બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખા શરૂ થતાં ખેડૂતોને એક જ સ્થળે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશે। કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ નર્મદા યોજનાથી ઉત્તર ગુજરાતની ખેતીમાં આવેલા પરિવર્તનને વિકાસનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આગામી સમયમાં રાધનપુર ખાતે ગોબર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ રાધનપુરના કૃષિ અને સહકારી ક્ષેત્રના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થયો છે। મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરનો ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો। ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે। ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે, ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે। ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું। અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમણે જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે। રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે।